પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અનંત કોટી બ્રહ્માંડ નાયક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણની અહેતુકી કૃપાથી આપણને આ પરમ પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના દિવ્ય દિવસો પ્રાપ્ત થયા છે. તેમાંય વળી આજે પુરુષોત્તમ માસની આ પરમ ફળદાયી પદ્મિની એકાદશી કે જેને કમલા એકાદશી પણ કહે છે, કે જેનો દિવ્ય અવસર છે. વ્રજભક્તો અને વૈષ્ણવો માટે આ કેવળ ઉપવાસ તો દિવસ નથી, પણ પ્રભુના ચરણારવિંદમાં ડૂબી જવાનો વિરહ અને મિલનનો પરમ મહોત્સવ છે. પદ્મિની એકાદશી અને ચરણ કમલના દ્રઢ આશ્રયની વાત કરીએ તો વાલા વૈષ્ણવો, આજે પદ્મિની એકાદશી છે. પદ્મિની એટલે જે કમળ સમાન છે, જે કમળ સાથે જોડાયેલી છે. અને જ્યારે પુષ્ટિ માર્ગમાં કમળની વાત આવે ને, ત્યારે આપણું ચિત્ત સીધું જ શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદ તરફ દોડી જાય છે. શ્રી વલ્લભાચાર્યજીએ આપણને જે માર્ગ બતાવ્યો છે તે અનન્ય આશ્રયનો માર્ગ છે. લોકમાં અને વેદમાં ગમે તેટલા સાધનો કહ્યા હોય, પણ પુષ્ટિજીવ માટે તો શ્રી ઠાકોરજીના ચરણ કમલ સિવાય બીજો કોઈ આશ્રય નથી. જેમ કમળ હંમેશા જલની સન્મુખ રહે છે અને સૂર્યના પ્રકાશથી ખીલે છે, તેવી જ રીતે જીવનું હૃદય કમળ પણ પ્રભુના ચરણોના દ્રઢ આશ્રયથી જ ભક્તિ રસથી પ્રફુલ્લિત થાય છે. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, એ પદનો સાચો મર્મ જ આ છે. જ્યાં સુધી સાધનનું અભિમાન ન છૂટે અને પ્રભુના ચરણોમાં સર્વસ્વ સમર્પણ ન થાય, ત્યાં સુધી આ પદ્મિની એકાદશીનો સાચો ભાવ હૃદયમાં કઈ રીતે જાગૃત થાય? પ્રિય વૈષ્ણવો, આજના આ વિશેષ સત્સંગમાં આપણે સનાતન શાસ્ત્રોના એ પરમ સારને સમજવાનો છે કે જે જીવને અભયપદ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર ગીતાજીના 18મા અધ્યાયના અંતમાં પ્રભુ અર્જુનને નિમિત્ત બનાવીને આખા જગતને પરમ રહસ્ય આપે છે કે બધા સાધનો, ધર્મો અને આશ્રય છોડી તું એકમાત્ર મારા શરણે આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. ગીતાજીનો આ શરણાગતિનો સંદેશ આપણો પુષ્ટિ માર્ગ છે. શ્રીમદ ભાગવતજી અને ગોપીગીતની વાત કરીએ તો ભાગવતજીના 10મ સ્કંધના રાસ પંચાધ્યાયીમાં આવેલું ગોપીગીત એ પુષ્ટિ માર્ગનો પ્રાણ છે. વ્રજ ગોપિકાઓ પ્રભુના વિરહ વ્યાકુળ થઈને ગાય છે, એટલે કે પ્રભુના વિરહમાં વ્યાકુળ થઈને ગાય છે અને પ્રભુના ચરણ કમલની મહિમા ગાતા કહે છે કે હે પ્રભુ, આપના જે ચરણારવિંદ સાક્ષાત લક્ષ્મીજી સેવે છે, જેના સ્પર્શ માત્રથી વ્રજની ભૂમિ ધન્ય થઈ ગઈ છે, એ ચરણ કમલ અમારા હૃદય પર પધરાવો. ગોપી ગીતનો સાર એ જ છે કે જીવ જ્યારે પ્રભુ માટે વ્યાકુળ થાય છે, ત્યારે પ્રભુ તેને પોતાના ચરણોની છાયામાં છુપાવી લે છે. વાલા વૈષ્ણવો, પ્રભુના આ ચરણ કમલ સુધી પહોંચવું કેવી રીતે, તેના માટે શ્રી મહાપ્રભુજીએ આપણને અષ્ટાક્ષર મહામંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્ર કેવળ બોલવા માટે નથી. ધ્યાન આપજો, આ મંત્ર કેવળ બોલવા માટે નથી, પરંતુ એમનો ભાવ આપણને એ શીખવે છે કે અહંકાર ઓગળીને કેવળ પ્રભુના દાસ બનવું. શિવજી પોતે પણ ગોપી ભાવ સિદ્ધ કરવા માટે ગોપીના સ્વરૂપે વ્રજમાં પધાર્યા. આમ મંત્રોનો ખરો સાર જીવને સંસારના ભયમાંથી મુક્ત કરીને પ્રભુના ચરણારવિંદ સુધી વાળવાનો છે, એમના ચરણારવિંદ તરફ વાળવાનો છે. તો ચાલો વાલા વૈષ્ણવો,
આજના આ પરમ પવિત્ર પુરુષોત્તમ માસની પદ્મિની એકાદશીના દિવ્ય પ્રસંગે આપણે બધા શાસ્ત્રો, ગીતાજી, ભાગવતજી અને મહાપ્રભુજીના સિદ્ધાંતોનો આ જ પરમ સાર એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હૃદયમાં ધારણ કરીએ. જીવની અસમર્થતા અને પ્રભુની સર્વ સમર્થતાને સ્વીકારીને પરમ આશ્રયના ભાવ સાથે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરતા કીર્તન પદ ને હૃદયમાં ધારણ કરીએ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો એટલે કે આજના સત્સંગમાં આપણે પદ્મિની એકાદશીની ભાવના તેમજ આશ્રયનું પદ દ્રઢઈના ચરણના કેરો ભરોસો વિવેચન સહિત કે જેમાં આ બધો જ ભાવ દર્શાવ્યો છે કે આ પદ એ 13 અક્ષરનો છે. એ ટૂંકમાં ભાગવતજી, ભગવદ્ ગીતા, ગોપી ગીતના 19 શ્લોક એ રીતે બધા શાસ્ત્રોનો સાર આ આશ્રયના પદમાં સમાયેલો છે. તો આપણે તેનું પણ વિસ્તારથી ભાવ દર્શન કરીશું. તો ચાલો શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરી અને વિનંતી કરીએ કે અહીં જે ભાવ દર્શાવ્યો છે ચરણારવિંદના દ્રઢ આશ્રયનો તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપ સર્વે વૈષ્ણવોને કમલા એકાદશી એટલે કે પદ્મિની એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે પુત્ર સુખ આપનારી અને પાપોનો નાશ કરવાવાળી તેમજ મનોવાંછિત ફળ આપવાવાળી કમલા એકાદશીનો ભાવ સમજીશું કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ પુરુષોત્તમ માસની એકાદશીનો ભાવ સમજાવી રહ્યા છે અને સાથે સાથે નિકોલાગત પુરુષોત્તમ માસનું આપણે ભાવ દર્શન કરીશું. અધિક માસની સુદ એકાદશી, પદ્મિની એકાદશી, કમલા એકાદશી. ધર્મરાજા યુધિષ્ઠિર આ કથાના શ્રોતા છે અને ભગવાન શ્રી કૃષ્ણ આ કથાના વક્તા છે. ધર્મરાજાએ પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આપે 12 માસની એકાદશીના મહાત્મ્ય કહી સંભળાવ્યા. હવે દર 3 વર્ષે આવનાર અધિક પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીના મહાત્મ્યો કહી સંભળાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધર્મરાજા, તમારો પ્રશ્ન ઘણો જ સારો છે. હવે પ્રથમ અધિક માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો. આ એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે, જેને કમલા એકાદશી પણ કહેવાય છે. તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કર્યો હોય તો આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. તેની વિધિ નીચે પ્રમાણે છે. દશમને દિવસે કાંસાનું પાત્ર, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન, કોઈ પણ ક્ષાર અને મીઠું એ 10 વસ્તુનો ત્યાગ કરવો. ફક્ત હવિષ્યાન એટલે કે સાત્વિક મોડું અનાજ જમી એકટાણું કરવું. રાત્રે જમીન પર સૂવું અને બ્રહ્મચારી રહેવું. પછી 11નો દિવસ આવે ત્યારે પ્રાતઃકાળમાં ઉઠી નદી, સરોવર કે નજીકના કોઈ પણ નવાણ સ્થળે સ્નાન કરવા જવું. ત્યાં ગાયનું છાણ, ગૌમૂત્ર, પવિત્ર માટી તથા આમળાના ચૂર્ણને શરીરે ચોળીને સ્નાન કરવું. સ્નાન કરતા કરતા પવિત્ર નદીઓના નામ લેવા. આ રીતે સ્નાન કરીને પ્રભુ સ્મરણ કરતા કરતા ઘેર આવવું. ઘેર આવ્યા પછી પવિત્ર બ્રાહ્મણને આપણા ઘેર બોલાવી તેની પાસે તાંબાના અગર માટીના કુંભનું સ્થાપન કરાવી તેના ઉપર રાધા કૃષ્ણ, અગર, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સ્થાપવી. પછી યથાશક્તિ યથામિલિત પૂજાપાથી ષોડશોપચાર પૂજન કરવું અને પ્રભુ પાસે મનવાંછિત ફળ માંગવું. તે દિવસે પાપી મનુષ્યો સાથે વાતચીત ન કરવી, અસત્ય ભાષણ ન કરવું, વડીલો સાથે અવિવેક ન કરવો. શ્રીનાથજી, કોઈની નિંદા ન કરવી કે ન સાંભળવી અને કોઈની સાથે ઝઘડો ન કરવો. બની શકે તેટલું સત્કર્મ, સત્સંગ અને સદવર્તન કરવું. આપણા શ્રી કૃષ્ણ, શ્રી શ્યામ સુંદર બધું સમજાવી રહ્યા છે કે આવું કંઈ ન કરવું. અધિક માસની આ શુક્લ એકાદશી બને તો નિર્જળા કરવી.
નિર્જળા ન બને તો જળપાન કે દૂધ પીને કરવી, પણ બીજું કંઈ ખાઈને ન કરવી. રાત્રે ભજન કીર્તન અને જાગરણ કરવું. પ્રહરે પ્રહરે પ્રભુની પૂજા કરવી અને એ રીતે સવાર પાડવી. શ્રીનાથજી. આમ એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય થાય છે તે પુણ્યને બ્રહ્માજી પણ કહેવા સમર્થ નથી. પછી દ્વાદશીને દિવસે સ્થાપન કરેલા કુંભનું અને પ્રભુનું ઉત્તર પૂજન કરી તે કુંભ બ્રાહ્મણને અર્પણ કરી યથાશક્તિ દક્ષિણા આપવી. બને તો બારસને દિવસે બ્રહ્મભોજન પણ કરાવવું. ત્યારબાદ પોતે પારણું કરવું. હે યુધિષ્ઠિર, આ વ્રતના પ્રભાવથી જ મહાપરાક્રમી લંકાપતિ રાવણને સહસ્ત્રાર્જુને રમત માત્રમાં પરાજિત કર્યો હતો. યુધિષ્ઠિર આ વાત સાંભળી હાથ જોડીને બોલ્યા, હે પ્રભુ, યુદ્ધ કરવામાં મહાકુશળ, કૈલાસ પર્વતને ડોલાવનાર, દેવતાઓને જીતી લેનાર, કાળને પણ કેદખાનામાં નાખનાર મહાબળવાન રાવણને કાર્તવીર્ય સહસ્ત્રાર્જુને શી રીતે જીત્યો તે કથા મને કહી સંભળાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધર્મરાજ, સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં માહિષ્મતી નગરીમાં કૃતવીર્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને અનેક રાણીઓ હતી, પરંતુ કોઈને પુત્ર જન્મ્યો નહીં. આથી રાજાએ અને રાણીઓએ ઘણા વર્ષો વ્રત, જપ, અનુષ્ઠાન વગેરે કર્યા. પુષ્કળ દાન દક્ષિણાઓ પણ આપી, છતાંય પુત્ર સુખ પ્રાપ્ત ન થયું. તે ન જ થયું. છેવટે રાજાએ મંત્રીઓને રાજકારભાર સોંપી ઘોર તપશ્ચર્યા દ્વારા મનવાંછિત ફળ મેળવવા માટે વનમાં પ્રયાણ કર્યું. રાજાની સાથે તેની પટરાણી, જે હરિચંદ્રની પુત્રી હતી, જેનું નામ પદ્મિની હતું, તે પણ વનમાં ચાલી નીકળી. પતિને ખાતર તેણે પણ સુખ સંપત્તિનો ત્યાગ કર્યો અને જ્યાં પતિ ત્યાં સતી, એ પ્રમાણે પતિની પાછળ અનુસરણ કર્યું. ચાલતા ચાલતા બંને ગંધમાદન પર્વત પર આવી પહોંચ્યા. ત્યાં રાજાએ અનેક વર્ષો સુધી તપ કર્યું. આ તપથી તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. છતાંય પ્રભુ પ્રસન્ન થયા. પતિના દુખે દુખી એવી રાજાની રાણી પદ્મિનીને એકવાર ત્યાં મહાસતી અનસુયાનો મેળાપ થયો. તેણે વિનયયુક્ત થઈને અનસુયાજીને પૂછ્યું, હે મહાસતી, મારા પતિ આવું ઘોર તપ કરી રહ્યા છે, છતાંય પુત્ર ફળ જેવી સામાન્ય પ્રાપ્તિ પણ કેમ થતી નથી? અનસુયા દેવી બોલ્યા, હે પતિવ્રતા પદ્મિની, પુત્રનું વરદાન મેળવવા આવું ઘોર તપ કરવાની કશીય જરૂર નથી. તે માટે તને એક સાદો, સરળ અને સચોટ ઉપાય બતાવું છું, તે સાંભળ. જ્યારે અધિક મહિનો આવે ત્યારે તો અધિક પુરુષોત્તમ મહિનો નાજે. એમાં જે 2 એકાદશી આવે છે તેમાં પહેલી એકાદશીનું વ્રત સંતાન સુખ આપનારું થશે. સંતાન સુખ આપનારું છે, માટે એ એકાદશી તો વિધિપૂર્વક કરજે, એટલે તને મનગમતો પુત્ર પ્રાપ્ત થશે. આમ કહી વ્રતની સર્વવિધિ બતાવી અનસુયા દેવી ચાલ્યા ગયા. પછી જ્યારે અધિક પુરુષોત્તમ મહિનાની સાથે શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું, તે દિવસે તેણે પાણી પણ ના પીધું. રાત્રે ભજન કીર્તન અને સ્મરણ સાથે આખી રાત જાગરણ પણ કર્યું. એમ એ વ્રત પૂરું થયું કે તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રકટ થયા અને વરમ બ્રૂહી એમ મધુર અવાજ કર્યો. રાણીએ 2 હાથ જોડી ગદગદ કંઠે પ્રભુની સ્તુતિ કરી. પછી માંગ્યું કે મારા પતિની ઈચ્છા પૂર્ણ કરો. અતિ પ્રસન્ન થયેલા પ્રભુએ તપ કરતા રાજા કૃતવીર્યને કહ્યું, હે રાજેન્દ્ર, તમારી પત્ની પદ્મિનીએ તમારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાએ મને પ્રસન્ન કર્યો છે, તો મનગમતું વરદાન માંગી લો. અને શ્રુત્વા તદ્વચનમ વિષ્ણોઃ પ્રસન્નો નૃપ સત્તમઃ વદ્રે સુતમ મહાબાહું સર્વલોક નમસ્કૃતમ ન દેવૈર માનુષેર નાગે દૈત્ય દાનવ રાક્ષસૈઃ જેતુમ શક્યો જગન્નાથ વિના ત્વામ મધુસૂદન. રાજા કહે છે, હે પ્રભુ,
હે મધુસૂદન, પ્રસન્ન થયા હો તો મને મોટી ભુજાઓ વાળો, સર્વલોકને નમાવનારો અને આપ સિવાય બીજા કોઈ દેવ, દૈત્ય, દાનવ, માનવ, યક્ષ, કિન્નર આદિ કોઈથી પણ ન જીતી શકાય તેવો મહાબળવાન પુત્ર આપો. તથાસ્તુ કહી પ્રભુ તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ પ્રભુના દર્શનથી રાજા રાણી કે જેવો તપથી અને ચિંતાથી હાડપિંજર જેવા થઈ ગયા હતા તે એકદમ ઈશ્વરની અમી દ્રષ્ટિથી હુષ્ટપુષ્ટ બની ગયા. હવે બંને જણાએ મનવાંછિત ફળ મેળવી પોતાના નગર ભણી પ્રસ્થાન કર્યું. નગરીમાં આવી પહોંચતા જ નગરજનોએ અત્યંત ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું. પછી સમય જતા રાજા કૃતવીર્યે રાણી પદ્મિનીથી એક મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યો. તેનું નામ કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન પાડ્યું, જેણે મહાશક્તિશાળી રાવણને પણ હરાવ્યો હતો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજા યુધિષ્ઠિર, આ બધો પ્રતાપ અધિક માસની એકાદશીના વ્રતનો હતો કે જેના પ્રભાવથી સહસ્ત્રાર્જુને યુદ્ધમાં દેવશત્રુ રાવણને હરાવ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાનનું આ વચન સાંભળી યુધિષ્ઠિર મહારાજા ઘણા જ હર્ષ પામ્યા અને ભાઈઓ સહિત તેમણે પણ આ એકાદશીનું વ્રત કર્યું. અસ્તુ, આવો પુત્ર સુખ આપનાર અને પાપોને કાપનાર આ વ્રત જે કરશે તેને પ્રભુ મન વાંછિત ફળ આપશે અને જે આ કથા વાંચશે કે સાંભળશે તેને પણ જરૂર લાભ થશે. હવે પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. અધિક માસ એટલે પુરુષોત્તમ માસ કહેવાય છે, જે મહિનામાં પડવાથી અમાસ સુધી સૂર્યક્રાંતિનો પ્રવેશ થાય નહીં એ વધારાનો મહિનો દર 2.5 વર્ષે આવે. તે પ્રમાણે સૃષ્ટિ ક્રમમાં 30 મહિને આવતો એક વધારાનો મહિનો તે અધિક માસ છે. અધિક માસ ચૈત્ર માસથી આસો મહિના સુધીમાં જ આવે છે. કારતકથી ફાગણ સુધી અધિક માસ આવતો નથી, કારણ કે કારતક ને ફાગણ મહિના ઘટતા નથી. સૂર્ય એ આ માસનો સ્વીકાર કર્યો નહીં હોવાથી મણ માસ તરીકે ગણાય છે, પરંતુ પ્રભુએ આ માસને પોતાનો પ્રિય માસ કહ્યો છે, તેથી તેને પુરુષોત્તમ માસ કહે છે. પુષ્ટિમાં અધિક માસનું ખૂબ મહાત્મ્ય છે. આ અધિક માસમાં અનેક મનોરથો કરી પુષ્ટિ ભક્તો અનેક પ્રકારે ને વસ્તુથી પ્રભુની સેવા કરી લાડ લડાવે તેને મનોરથ કહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પૈકી અર્થ નામનો પુરુષાર્થ સાધવાનું સાધન પણ મન છે. એટલે જેમાંથી મનનો અર્થ સિદ્ધ થાય તેનું નામ મનોરથ. અધિક માસમાં 12 માસના મનોરથ થાય. એક મહિનામાં જ 12 માસમાં પ્રભુની ઝાંખી કર્યાનો અલભ્ય લાભ અને આનંદ મળે છે અને ભગવત ભાવ જાગૃત થાય છે. મનોરથની સિદ્ધિરૂપ મધુર ફળ પ્રભુની સેવા, સ્મરણ ને દર્શનના પરમ સુખ સદા સર્વદા મળ્યા જ કરે તેવી ભાવના જાગૃત રાખવી. જેના દિલમાં મનોરથ જાગ્યા તેઓએ શું કર્યું? એ 84 અને 252 વૈષ્ણવોના પરિચય એ પ્રભુ કૃપાનું પ્રથમ પગથિયું અને તેમનામાં પ્રીતિ થવી એ ગુરુ કાર્યનું બીજું પગથિયું. ત્યારબાદ તેઓમાંના પરિચયના પરિણામે ભાવના જાગૃત થાય તે શ્રી યમુનાજીની કૃપાનું ત્રીજું પગથિયું અને તે પછી જાગેલા ભાવો મનોરથ રૂપે ઘરે થાય તે મહાનુભાવી ભગવદીઓની કૃપાનું ચોથું પગથિયું છે. દરેક માસી સુદ એકાદશીનો ભાવ એ છે કે સુદ એકાદશીમાં સામાન્ય રીતે કમળા એટલે કે લક્ષ્મીજીનો ભાવ અને તેમાં ઋષિરૂપા ગોપીઓની ભાવના મુખ્ય છે. રામનવમી, ગંગા દશેરા, વ્રતચર્યા વગેરે સુદમાં એટલે અજવાળિયામાં ઉત્સવ વ્રતો આવે છે. ઉપરાંત યમુનાજીનો ઉત્સવ પણ ચૈત્ર સુદ છઠે આવે છે. શ્રાવણ સુદ એકાદશી અને ભાદરવા સુદ એકાદશી વગેરેમાં દાનની અધિકતા છે. શ્રીનાથજી. આમ સુદ એકાદશી પુષ્ટિમાં ભાવાત્મક છે. દરેક માસની વદ એકાદશીનો ભાવ એવો સમજવો કે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની અનેક લીલાઓ વદ એકાદશીમાં થયેલી છે. જન્માષ્ટમી અને ચૈત્ર વદ એકાદશીમાં શ્રુતિરૂપા ગોપીઓની ભાવનાની મુખ્યતા છે અને વદ હોવાથી શ્રી યમુનાજીની અધિકતા છે. કુલ 24 એકાદશીમાં 12 સુદ એકાદશીમાં અનેક કુંજોમાં તામસ છતાં અધિકારી જીવોનો ભાવ
ને વધની બાર એકાદશીમાં અનેક નિકુંજોમાં સાત્વિક નિર્ગુણ અધિકારી જીવોના ભાવ ને તે પ્રમાણે ઉત્સવો મનાય છે અને ઠાકોરજીને સામગ્રી ધરાય છે. ટૂંકમાં શ્રી ગુસાઈજીએ નંદાલયમાં રાગભોગ ને શ્રૃંગારની પ્રણાલિકા ચાલુ કરી દૈવી જીવોને પ્રભુ સેવાનો અલભ્ય લાભ આપ્યો. અધિક માસમાં અધિક મનોરથો 12 માસના ભક્તો કરી અધિક સામગ્રી ધરીને પ્રભુ સેવામાં મગ્ન થાય છે. તે જોઈને વૈકુંઠમાં વસતા લક્ષ્મીજીને પણ વૈકુંઠમાંથી પ્રભુ સેવા કરવા માટે વ્રજ ભક્તો જેવા વૈષ્ણવજનોના સમૂહમાં પદ્મિની એકાદશીએ પધાર્યા. તેનો એ ભાવ છે કે સંધ્યા સમય શિંગાર નવતમ ફૂલ ગૂંથે સૌ મળી સદન શોભા નિરખતા તે લક્ષ્મી પામ્યા મન રડી વાસ વાંચે વ્રજ વસેવા એણી પેરે સુખ પામવા શ્રી પુરુષોત્તમ ઉત્તમ વરને સમે જોઈ શિર નામવા. વલ્લભાખ્યાનમાં આવે છે આ પ્રમાણે લક્ષ્મીજી એટલે પદ્મિની વ્રજભક્તો સાથે સામેલ થઈ અવર્ણનીય સુખોમાં ભાગ લેવા ભાગ્યશાળી થયા. તેથી અધિકની સુદ એકાદશીને કમળા અથવા અધિક માસની સુદ એકાદશીને કમળા અથવા પદ્મિની એકાદશી કહે છે. કારણ કે પૂર્વ એક રાજાને પદ્મિની નામે પુત્રી હતી. તેને સંતાન નહીં હોવાથી નારદ મુનિએ તેને અધિક માસમાં નારાયણનું વ્રત કરવાનું કહ્યું. તેથી અધિક માસ કે 12 માસમાં ઉત્તમ છે અને 30 માસ પછી આવે છે તેની એકાદશીનું વ્રત પદ્મિની એકાદશીએ જાગરણ અને ઉપવાસ કરીને વિધિપૂર્વક કર્યું. આથી નારાયણ ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, અધિક માસ જેવો બીજો કોઈ માસ મને પ્રિય નથી અને તેની સુદ એકાદશી પદ્મિની એકાદશી મને પ્રિય છે. આ પદ્મિની એકાદશીનું વ્રત કર્યું જેથી તેને પુત્ર થવાનું વરદાન આપું છું. આ પુત્ર ત્રેતા યુગમાં મહિષ્મતી નગરીનો કાર્તવીર્ય નામનો રાજા થશે. તમે બંને અધિક માસની સુદ એકાદશીએ આમલીથી સ્નાન કરજો. કારણ કે આમલી બ્રહ્માના થૂકમાંથી ઉત્પન્ન થઈ છે. સ્નાન કર્યા બાદ નારાયણ એટલે વિષ્ણુની કમળ પુષ્પ વડે વિધિપૂર્વક પૂજા કરવી. આ પ્રકારે વ્રત કરવાથી તમારો વૈકુંઠમાં વાસ થશે. પદ્મિની એકાદશીનું ધોળ. આજે એકાદશી પુણ્ય પવિત્ર કરીએ હરિનામ ધૂન પવિત્ર. હરિનામથી થાય વાણી પવિત્ર જેવા ગંગાજીના પાણી પવિત્ર. સત્સંગથી થાય મન પવિત્ર, દાન થકી થાય ધન પવિત્ર. સ્નાન કરીએ થાય દેહ પવિત્ર, નિસ્વાર્થથી થાય સ્નેહ પવિત્ર. ભાવ થકી થાય ભક્તિ પવિત્ર, ધર્મ રક્ષાથી છે શક્તિ પવિત્ર. જ્ઞાનથી થાય વિચાર પવિત્ર, સત્યથી થાય વ્યવહાર પવિત્ર. કથા સોણે થાય કાન પવિત્ર, ભજન થકી થાય સ્થાન પવિત્ર. ગોવિંદ એકાદશી આવી મનાવો, આવા પવિત્ર પ્રભુને ધરાવો. રત્નકણિકા સત્યયુગમાં 1 વર્ષે ધર્મનું ફળ મળે છે, ત્રેતા યુગમાં 1 માસે ધર્મનું ફળ મળે છે, દ્વાપર યુગમાં 12 માસે ધર્મનું ફળ મળે છે અને કળયુગમાં તે જ વખતે ધર્મનું ફળ મળે છે. દીર્ઘ આયુષ્ય વિશે થયેલા વિવિધ સંશોધનો તારણો એવું કહે છે કે આનંદી અને આશાવાદી લોકો લાંબુ આયુષ્ય ભોગવે છે. સંયમ અને નિયમ માણસને દીર્ઘ આયુષ્ય આપીને યમ એટલે કે મૃત્યુથી દૂર રાખે છે. બીજાને યશ આપવા છાતી જોઈએ, ખાસી પહોળી મજબૂત છાતી. એવી ધરખમ છાતીમાં માણસના આત્મવિશ્વાસનો ભર્યો ભાદર્યો વાસ હોય છે. હવે આપણે જોઈશું નિકોલાગર પુરુષોત્તમ માસ. પૂજ્યપાદ ગોસ્વામી 180 દ્વારકેશલાલજી મહારાજ શ્રી અમરેલી વાળા ચંપારણ બેઠકજી વાળા એમના વતનામૃત છે કે માયાવાદ અને મિથ્યાવાદની અસર નીચે સમગ્ર ભારત વર્ષનું જનજીવન જ્યારે ઉદાસીનતા, અકર્મણ્યતા અને નિરુત્સાહના ત્રિવિધ તાપથી પીડાઈ રહ્યું હતું ત્યારે શ્રીમદ ભાગવતજીના ગૂઢ અર્થો જગતને સમજાવવા માટે, દૈવી જીવોના ઉદ્ધાર માટે, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના પુનઃ સ્થાપન માટે શ્રીમદ વલ્લભાચાર્ય પ્રભુનું અવની પર અવતરણ થયું. શ્રીનાથજી
વેદોના વાદ વિવાદથી ઉપર ઉઠી શ્રી મહાપ્રભુજીએ સામાન્ય માનવી સંસારમાં રહીને પોતાના જીવનનું ઉર્ધ્વગમન કરીને પ્રભુમય જીવન ગાળી શકે તે માટે પ્રેમ લક્ષણા ભક્તિ ભાવનાથી સભર પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યું અને ભગવત સ્વરૂપ સેવા પરંપરા પ્રારંભ કરી. કલયુગમાં મર્યાદા માર્ગથી પ્રભુ પ્રાપ્તિ સરળ નહીં રહે, કારણ કે પ્રભુ પ્રાપ્તિના સાધનો દેશ, કાળ, કર્મ, દ્રવ્ય, કર્તા અને મંત્ર શુદ્ધ નહીં રહે. એટલે માનવ કલ્યાણ માટે નિસાધન ભક્તિનો અવિહિત પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ સ્થાપિત કર્યો. સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દેખાઈ. વ્રજજનોનો ભાવ જેમાં ગુંથાયેલો છે એવી સેવા પ્રણાલિકા પ્રકટ કરી. શ્રી ગુસાઈજી પ્રભુચરણે સેવાનો ક્રમ રસમય, સુંદર અને ચોક્કસ રીતે તે ભોગ રાગ અને શ્રૃંગારનો સમન્વય કરી વિવિધ કલાઓનો વિનિયોગ પ્રભુની સેવામાં કરાવ્યો અને સેવાની એક ભવ્ય પરિપાટી બાંધી. શ્રી ગુસાઈજીએ ઋતુ અનુસાર પ્રભુના સુખનો વિચાર કરી પૂર્વ અનુરૂપ મનોરથો અને ઉત્સવોનું આયોજન કરી વિવિધ પ્રકારે પ્રભુને લાડ લડાવ્યા. આ પ્રણાલિકા અનુસાર વર્ષમાં જુદા જુદા ઉત્સવો થતા રહે છે, પરંતુ બધા મનોરથો એક જ મહિનામાં સળંગ લાગલગાટ ઉજવાય એનો આનંદ અનેરો છે અને એ અધિક માસમાં જ મળે છે. માટે અધિક માસને મનોરથોનો માસ કહ્યો છે. દર 3 વર્ષે આવતો પવિત્ર પુરુષોત્તમ માસ સમગ્ર હિન્દુ સમાજ માટે જપ, તપ, ધર્મ, ધ્યાન, દાન વગેરે માટે મહત્વનો છે. પણ પુષ્ટિ માર્ગીય પરંપરામાં તો એનો આનંદ અલૌકિક છે, કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની વિવિધ લીલાઓની ઝાંખી કરાવતા મનોરથોના દર્શન આ માસમાં થાય છે. પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલિકા મુખ્ય રીત 2 પ્રકારની છે. એક તો નિત્યક્રમની સેવા, જેમાં સારસ્વત કલ્પમાં પરબ્રહ્મ પ્રભુએ શ્રી યશોદા સંગ લાલિત સ્વરૂપે વ્રજમાં પ્રાતઃકાળથી રાત્રિ પર્યંત વ્રજ ભક્તોને પરમાનંદનું દાન દેવા માટે જે લીલાઓ કરી તે ભાવનાથી પુષ્ટિ માર્ગમાં અર્શયામ સેવાનો પ્રકાર અને દર્શન ક્રમની સેવાનો પ્રકાર છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે રાગ ભોગ શ્રૃંગારનો જે ક્રમ બનાવ્યો તેમાં ઋતુ અનુસાર પર્વ, તહેવારો અને ઉત્સવોમાં પ્રભુના સુખનો વિચાર કરી સેવા પહોંચવામાં આવે છે. બંને પ્રકાર સેવાના પ્રકાર અલગ નથી. નિત્યક્રમની સેવામાં ઉત્સવો દરમિયાન ફેરફારો થાય છે. એટલું જ સેવાની મુખ્ય ભાવના તો શ્રી ઠાકોરજીનું સુખ છે, એટલે ઋતુ અનુસાર પરિવર્તન આવતું રહે છે. મનોરથો પણ ઋતુ અનુસાર થાય છે. વળી એક જ મનોરથ જુદી જુદી ઋતુમાં થાય ત્યારે તેની ભાવના, સામગ્રીનો પ્રકાર, સજાવટ, કીર્તનો બધામાં ફરક પડે છે. અધિક માસમાં વર્ષના બધા મનોરથો થતા હોય છે, પરંતુ તેમાં પણ ઋતુનું ધ્યાન રાખવામાં આવે છે. અધિક માસમાં મોટા ભાગના મનોરથો પ્રભુની બાળ લીલા અને કિશોર લીલાના થાય છે. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ ભક્તોના આનંદ અને ઉદ્ધાર માટે અવતાર લઈ જે લીલાઓ કરી તેના મનોરથો થઈ શકે છે. પણ અવતાર કાળમાં ઘણી લીલાઓ વિલક્ષણ છે, જેમ કે કાલિય દમન લીલા, પૂતનાવધ જેવી લીલાઓથી વ્રજ ભક્તોને અતિ ઉદ્વેગ થયો છે. વળી અઘાસુરવધ, બકાસુરવધ, દાવા નળપાન જેવી લીલાઓમાં પ્રભુને પરિશ્રમ પણ પડ્યો છે. માટે આવી લીલાઓના મનોરથ પુષ્ટિ માર્ગમાં થતા નથી. પુષ્ટિ માર્ગીય સેવા પરંપરામાં મનોરથો ભગવત સુખ માટે છે. શ્રી ઠાકોરજી બાળક સ્વરૂપ સેવ્ય છે, એમને જરાય પરિશ્રમ ન પડે એવી રીતે મનોરથનું આયોજન થાય છે. દરેક મનોરથોનું ઋતુને અનુરૂપ આયોજન થાય છે અને તે ભાવથી સામગ્રી પણ પ્રભુને આરોગાવી જોઈએ. ઉપરાંત દરેક મનોરથ દિવસમાં ક્યારે થાય, કયા સમયમાં થાય તે પણ સેવા પરંપરામાં નિશ્ચિત છે. માટે અધિક માસમાં આપણે સૌ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો સંપ્રદાયની પ્રણાલિકા ભાવ ભાવના અનુસાર ભગવત સુખનો વિચાર કરી આપણા પ્રભુને લાડ લડાવીએ. શ્રી મહાપ્રભુજીએ લીલા મધુરા કહી છે. આ મધુર લીલાઓની ઝાંખી મનોરથોમાં થાય છે. દર્શન કરતા જ આપણા હૃદયમાં લીલાઓની ભાવના તાદ્રશ થાય. તે શ્રી વલ્લભનો અને શ્રી ઠાકોરજીનો અનુભવ
અનુગ્રહ છે. માટે શ્રી વલ્લભના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરી શ્રી વલ્લભની આજ્ઞા અનુસાર પ્રભુને લાડ લડાવતા અધિક માસનો આનંદ પ્રાપ્ત કરીએ અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ માણીએ. આપણે કયા પ્રકારના મનોરથ કરી શકાય તેનું ભાવ દર્શન કર્યું હતું. જેમ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, એટલે નંદ મહોત્સવનો મનોરથ કરાય. પછી સુર પ્રભુ અનુમાન કિન્હો હરો ઇनको ચીર, ચીરહરણ લીલાનો મનોરથ કરી શકાય. પછી આજ દધી કંચન મોલ ભઈ મહાદાન, તેનો પણ મનોરથ કરી શકાય. આપણે આ મહાદાનનો વિસ્તારથી સત્સંગ કરીશું. ત્યારબાદ દેખો દેખો રી નાગર નટ ને તત્કાલીન તટ, મહારાજની નો મનોરથ કરી શકાય, તેનું પણ આપણે ચિંતન જરૂરથી કરીશું. ત્યારબાદ છે તેરે રી લાલ મેરું માખણ ખાયું, માખણ ચોરી લીલાનું મનોરથ થાય. માખણ ચોરી એટલે શું? આપણું મન રૂપી માખણ પ્રભુએ ચોર્યું છે, એ માખણ ચોરી લીલાનો મનોરથ છે. ત્યારબાદ સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા મારી, ગૌચરણ લીલાનો મનોરથ. ત્યારબાદ છે બિરાજત ગ્વાલ મંડલી અહોબલ મોહન છાક ખાત, એટલે છાકનો મનોરથ કરી શકાય. મોરકુટીનો મનોરથ, વ્રજકમલનો મનોરથ, કમલાસનનો મનોરથ, વિવાહ ખેલનો મનોરથ, વૃષભાન સદનમાં ભોજન સંભારણનો મનોરથ, હટરી બેઠે શ્રી ગોપાલ એટલે હટડીનો મનોરથ. કુંજના મનોરથો કરી શકાય. આંખમી ચોલીનો મનોરથ, તેમજ શ્રી યમુનાજીના મનોરથોમાં ઠકુરાણી ત્રીજ નો મનોરથ, ગંગા દશમી, નાવનો મનોરથ, કમલ તલાઈનો મનોરથ અને જલમહેલનો મનોરથ, સ્નાન યાત્રાનો મનોરથ, વિશ્રામ ઘાટનો મનોરથ, ચુંદડી મનોરથ, આવા મનોરથો કરી શકાય. મનોરથ ફક્ત એક જ પ્રકારના નથી હોતા. આપણે ક્યારેય પણ હૃદયના કોઈ ખૂણામાં મનોરથ કર્યો હોય અને એ અલૌકિક મનોરથ હોય તો પ્રભુ ક્યારે પણ આપણા મનોરથ પૂર્ણ કરે જ છે. આપણે તો મનોરથ કરીને ભૂલી જઈએ છીએ, પરંતુ શ્રી યમુનાજી આપણા મનોરથોને યાદ રાખે છે અને પ્રભુને વારંવાર યાદ કરાવ્યા કરે છે कि या जीव को अंगीकार कब करोगे, ये आपकी माला को जीव है, इनको अंगीकार कब करोगे. એમ કરીને પ્રભુને વિનંતી કરીને મુકુંદ રતિવર્ધિની એવા શ્રી યમુનાજી પ્રભુનો મુક્તિ આપવાનો સ્વભાવ બદલીને ભક્તિનું દાન કરાવે છે. એવા કૃપાળુ આપણા શ્રી યમુનાજી છે. એટલે મનોરથ આપણે કરીએ છીએ પણ પૂર્ણ શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય છે. એટલે જ કહેવાયું છે કે આપણા પુષ્ટિ માર્ગમાં આ બે તત્વોનો દ્રઢાશ્રય કરવો જોઈએ. એક શ્રી યમુનાજી અને બીજા શ્રી મહાપ્રભુજી કે જેમની કૃપાથી આપણને પુષ્ટિ માર્ગ ફલિત થાય અને પુષ્ટિ પુરુષોત્તમ આપણને મળે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. ભક્તો માટે સુખની જગ્યાના બે સરનામા છે. એક છે પ્રભુના ચરણારવિંદમાં અને બીજું સ્થાન છે ભગવત ભક્તોના સંગમાં. કેટલી સુંદર વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવી છે કે બેમાંથી એક મળે એટલે બીજું એની મેળે જ મળી જાય. જો પ્રભુના ચરણોમાં પ્રીતિ થાય તો પ્રભુ ભગવદીય ભક્તોનો સંગ કરાવી આપે અને જો ભગવદીય ભક્તોનો સંગ થાય તો તે પ્રભુનું મિલન કરાવી આપે. આવો સુંદર પુષ્ટિ માર્ગ છોડીને આપણે ક્યાં જઈશું? તો જીવે હંમેશા શ્રી ઠાકોરજી તથા ભગવદીઓના સાનિધ્યમાં રહીને માર્ગની રીતે સેવા તથા ભગવત સ્મરણનો આશ્રય આ કલિકાલમાં અવશ્ય રાખીને ચાલવું જોઈએ. આવું શ્રી હરિરાય મહાપ્રભુજી જીવને સમજાવી રહ્યા છે. વાલા વૈષ્ણવો, અહીં આશ્રયની વાત આવી છે તો આપણે પુષ્ટિ માર્ગીય સ્તોત્ર પાઠ અને તેની ફલશ્રુતિ વિશે સમજીએ તો આપણે નિત્ય સત્સંગમાં છેલ્લે આશ્રયનું પદ બોલીએ છીએ, દ્રઢ ઇન ચરણનો કેરો ભરોસો. આ આશ્રયના પદમાં અષ્ટાક્ષર મંત્ર, પંચાક્ષર મંત્ર, ભાગવતજી,
ભગવદ્ ગીતા, ગોપી ગીત, આ બધાનું ફળ છુપાયેલું છે, આ બધાનું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો સૌપ્રથમ દ્રઢ ચરણના કેરો ભરોસો તેનું ભાવ દર્શન કરીએ અને વધુ વિસ્તારથી સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. છીએ દ્રઢ ચરણના કેરો ભરોસો. આપણે આ પદ દરરોજ બોલીએ છીએ તો ખરા, પરંતુ શું તેના મહત્વને સમજીએ છીએ? જો તેના મહત્વને જાણીએ તો વધુ તે પદ બોલવા પ્રેરાઈએ અને તેમાં રહેલા મર્મને સમજીએ. માટે આજે આપણે શ્રી સુરદાસજી રચિત આ દ્રઢ ચરણ કેરો ભરોસાની ભાવના જોઈશું કે તેમાં ભગવદ્ ગીતા, ભાગવતજી, અષ્ટાક્ષર, પંચાક્ષર બધાના પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે ફળ માટે નહીં, પરંતુ તેના મહત્વને સમજીએ તો આપણે વધુ કરી શકીએ તે માટે જોઈશું. અને સાથે સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં દર્શાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કઈ રીતે કરવો તે પણ આપણે સાથે જોઈશું. તો ચાલો આપણે જોઈએ દ્રઢ ચરણનો કેરો ભરોસો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું કૃષ્ણ આવેશની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કે એવું તે કયું પદ છે કે જેમાં અષ્ટાક્ષર, પંચાક્ષર, ભગવદ્ ગીતા અને ભાગવતજીનું ફળ સમાયેલું છે અને સાથે સાથે બીજું પણ ઘણું છે. અને આપણે સત્સંગ કરતા હોઈએ ત્યારે છેલ્લે આ પદનું ગાન કરતા હોઈએ છીએ. આ પદનું મહાત્મ્ય એટલે દર્શાવવાનું મન થયું છે કે ઘણી જગ્યાએ વચનામૃતમાં સાંભળ્યું છે કે સત્સંગ પૂર્ણ થતા આ પદ જ્યારે બોલાતું હોય ત્યારે બધા ઉતાવળે જવા માટે તૈયાર થઈ જતા હોય, પરંતુ આ પદ ફલરૂપ છે માટે શાંતિથી બોલવું જોઈએ. એટલે ઘણીવાર આપણને સરળતાથી મળેલું હોય એટલે તેના મહાત્મ્યની ખબર ન પડે. માટે આપણે આ પદ લઈ રહ્યા છીએ. પદ છે દ્રઢ ચરણનો કેરો ભરોસો. અને આ પદ વૃદ્ધસાગરમાં પણ તેનો ખુલાસો કરવામાં આવેલો છે, એટલે આપણે અહીં લઈ રહ્યા છીએ. ભરોસો દ્રઢ ચરણનો કેરો એટલે આ પહેલી પંક્તિ છે તેમાં કુલ 13 અક્ષર છે. ભરોસો દ્રઢ ચરણનો કેરો એટલે કુલ 13 અક્ષર થયા. ત્યાર પછીની પંક્તિમાં શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં જ અંધેરો, તેમાં 21 અક્ષર થયા છે. પછી તેનો ખુલાસો આપણે જોઈશું. અને તેના પછીની પંક્તિમાં સાધન ઓર નહીં યા કલી में जासो होत निवेरो, साधन और नहीं या कली में जासो होत निवेरो. આ 18 અક્ષર થયા આ પંક્તિમાં. અને તેના પછી છેલ્લી પંક્તિમાં સુર કહા કહે વિવિધ આંધરો બીના મોલકો ચેરો. સુર કહા કહે વિવિધ આંધરો બીના મોલકો ચેરો ભરોસો. અહીં 19 અક્ષર થયા. હવે ચાલો આપણે તેને સમજીએ. સંવત 1640માં સુરદાસજી પોતાના અસુરવ્યામોહ સમયે પરાસોલી ચંદ્ર સરોવર આવી શ્રીનાથજીની ધ્વજા સામે મુખ કરીને સાષ્ટાંગ દંડવત કરી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરતા કરતા સૂઈ ગયા. આ વખતે શ્રી ગુસાઈજી પણ શ્રીનાથજીના રાજભોગ આરતી કરી અનુસર કરી શ્રી ગિરિરાજજીથી પરાસોલી પધાર્યા. ત્યાં રામદાસજી, કૃષ્ણદાસજી, ગોવિંદ સ્વામી, કુંભનદાસજી, ચતુર્ભુજદાસ વગેરે સેવકો આપની પાસે ઊભા હતા. તેમાં ચતુર્ભુજદાસે કહ્યું કે સુરદાસજીએ બહુ જ ભગવત યશ વર્ણન કર્યો અને સહસ્રાવધિ પદ કર્યા, પણ શ્રી મહાપ્રભુજીના યશ વર્ણન કર્યા નહીં. આ સાંભળી સુરદાસજી બોલ્યા કે મેં તો સગડા પર શ્રી મહાપ્રભુજીના ગુણગાનારા જ કર્યા છે. જુદા જુદા દેખતા હોવ
તો જુદા જુદા પદ કરું ને? મારા મનને તો બંને એક જ સ્વરૂપ છે, પરંતુ તમારા માટે કહું છું તે સાંભળો. આ પ્રમાણે કહી સુરદાસીએ તરત જ તે વખતે ત્યાં આનંદમાં બિરાજતા શ્રી ગુસાઈજીના ચરણ કમળ ઉપર પોતાનો જમણો હાથ રાખીને ઉપરનું પદ ગાયું. આ કીર્તનમાં ધ્રુવપદના અક્ષર 13 છે. તેનો ભાવ એવો છે કે અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 મળી કુલ 13 અક્ષર થાય છે. અર્થાત આ ધ્રુવપદ તે અષ્ટાક્ષર અને પંચાક્ષર સમાન છે. તે જ ફળ આ ધ્રુવપદના કીર્તનમાંથી થાય છે. ફળ બતાવવાનું કારણ એ કે આપણે તે પદ કરવા પ્રેરાઈએ. ધ્રુવપદ પછીની પહેલી ટૂંકમાં 21 અક્ષરો છે. તેનો ભાવ એ છે કે પ્રાણ 10 છે અને ઇન્દ્રિય 11 છે. તેની શુદ્ધિ વિના સગળું નકામું છે. એટલે 5 ઇન્દ્રિય વત્તા 5 જ્ઞાનેન્દ્રિય વત્તા 1 મન બરાબર 11 ઇન્દ્રિય. આ ટૂંકથી તેની શુદ્ધિ થાય છે. અર્થાત તેની શુદ્ધિ કરવા માટે સર્વ સાધનોનો ત્યાગ કરી શ્રી વલ્લભનો જ આશ્રય કરવો. એટલે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ જુગ માં જ અંધેરો. આ પંક્તિનો પાઠ કરવાથી આપણી બધું ચિત્ત, આપણા 10 પ્રાણ અને 11 ઇન્દ્રિય તે બધી જ શુદ્ધ થાય છે. કહેવાનો આશય અહીં એ છે. બીજી ટૂંકના પૂર્વાર્ધમાં નિસાધનતાનો ઉપદેશ છે. તેમાં 18 અક્ષર છે. તેનો ભાવ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે અને શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. માટે આ ટૂંકના નિત્ય સ્મરણથી ગીતા અને ભાગવતના પાઠ સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ ટૂંકનો એક એક અક્ષર તે ભાગવતના 1000 શ્લોક અને ગીતાના 1 અધ્યાય બરાબર છે. એટલે સાધન और नहीं या कली में जासो होत निवेरो. આ ટૂંકનું આપણે સ્મરણ કરીએ કે બોલીએ તો તેનાથી ભાગવતજી ભગવદ્ ગીતાનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો 4 મર્યાદા માર્ગીય પુરુષાર્થ છે અને 4 પુષ્ટિ માર્ગીય પુરુષાર્થ છે અને 3 ગુણ સત્વ, રજ અને તમ. દરેકને 3 મળતા 9 થાય. 10મું નિર્ગુણ એટલે 4 પુરુષાર્થ મર્યાદા માર્ગીય વત્તા 4 પુરુષાર્થ પુષ્ટિ માર્ગીય વત્તા 9 ગુણ વત્તા 1 નિર્ગુણ બરાબર 18 અક્ષર થાય. બીજી ટૂંકના અંતિમ ચરણમાં 19 અક્ષર છે. તેનો ભાવ દશાંશમાં શ્રી સુબોધિનીજીમાં જણાવ્યા પ્રમાણે 8 શ્રી કૃષ્ણ સ્વરૂપ, 9માં શ્રી મહાપ્રભુજી, 10 શ્રી ગોપીનાથજી, 11 શ્રી ગુસાઈજી, 12માં શ્રી પુરુષોત્તમજી અને 13 થી 19 શ્રી ગુસાઈજીના સાતેય લાલજી મળીને કુલ 19 થાય. તો આ ટૂંકની સ્મરણથી ઉપરોક્ત રાસલીલા મધ્યપતિ અષ્ટરૂપ શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીથી આરંભી 7 બાળકો સુધીની ભાવના હૃદયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત આ ટૂંકના સ્મરણથી તેમના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ આખા પદના 4 ચરણ છે. તેનો એ ભાવ છે કે 4 વેદ અથવા 4 યુગની ભાવના છે. તેમજ 2 ટૂંક છે. તેથી વેદના 2 કર્મ, જ્ઞાનાત્મક કાંડ અથવા તો સંયોગ, વિપ્રયોગાત્મક 2 દળની ભાવના છે. આ પદમાં શ્રી સુરદાસજીને શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ દેખાતો નથી અને ભેદ જુએ તો તેને આંધળો સમજવો એમ કહે છે. હવે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તે દર્શાવ્યું છે. તે આપણે જોઈશું. આમ તો શ્રી હરિરાય મહાપ્રભુજી વધારે પડતા શિક્ષાપત્રમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવો, પરંતુ 25મા શિક્ષાપત્રમાં શ્રી આચાર્ય ચરણ નિષ્ઠા તેવું નામ છે શિક્ષાપત્રનું. તેમાં મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તેમ સમજાવ્યું છે. તે પણ આપણે સાથે જોઈએ.
કારણ કે દ્રઢ ચરણના કેરો ભરોસો. તો ભરોસો દ્રઢ કઈ રીતે થાય તે આપણે જોઈએ. આ 25મા શિક્ષાપત્રમાં હવે આ પ્રમાણે નિરૂપણ કરે છે. ફલાત્મક શ્રીમદ આચાર્ય ચરણ આચાર્ય દ્વિચરણ હૃદયમાં અહર્નિશ ધારણ કરવા. તેમાં ફળ વિશે સંદેહ રાખવો નહીં. શ્રી આચાર્યજી દ્વારા ફળ સિદ્ધિમાં જેને સંદેહ થાય તે જીવને આસુર ગણવો. સુબોધિનીજી આદિ મહારસિક અને માર્ગ ઉપદેશક રહસ્ય ગ્રંથો વિદ્યમાન હોવા છતાં મનુષ્ય ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. માટે એ સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગમાં કેવળ એક જ સાધન ભગવત કૃપા છે. જે પ્રકારે ઇન્દ્રિયોની વૃત્તિ પ્રાણ વગર ચાલતી નથી, તે જ પ્રકારે ઈશ્વર કૃપા વિના સાધનનો ઉપયોગ થતો નથી. શ્રી આચાર્યજીના ગ્રંથોનું રહસ્ય સમજવાને માટે કેવળ ભગવત કૃપા સબળ કારણ છે. ભગવત કૃપા વિના શ્રી આચાર્યજીના ગ્રંથોનું પરિશીલન અશક્ય છે. શ્રી આચાર્યજીના પાદ પંકજનો આશ્રય કરવાથી ચિંતા નહીં થાય. અષ્ટાક્ષર મંત્રની ભાવના કરવાથી પરમ ગતિ મળી શકે છે. કોટી કોટી સાધન ભલે કરાય, પણ જો શ્રી આચાર્યજીના પાદ કમળનો આશ્રય સિદ્ધ નહીં થાય તો કંઈ પણ સિદ્ધ થઈ શકતું નથી. તેથી આ શિક્ષાપત્રમાં હવે શ્રી મહાપ્રભુજીના પાદ પંકજનો આશ્રય સિદ્ધ થઈને જે પ્રકારે ફળદાન થાય તેનું નિરૂપણ કરે છે. શ્રી વલ્લભાચાર્યજીના પાદ કમળ ભજનમાં આદર રાખવાથી દયાવાન શ્રી હરિ એ જનને કદાપી ત્યજતા નથી. એટલે કે જે વૈષ્ણવ શ્રી આચાર્યજીના ચરણારવિંદનું ભજન આદરથી કરે છે, એમનો જ માત્ર અનન્ય આશ્રય કરે છે, તેના પર શ્રી હરિ શ્રી કૃષ્ણ સર્વદા કૃપા કરે છે, પ્રસન્ન રહે છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે. શ્રી સુરદાસજી ગાય છે, ભરોસો દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જુગ માં જ અંધેરો. આપને એક મનની વાત કહું કે જ્યારે મેં મહાપ્રભુ દ્રઢ ચરણ કરે કેરો ભરોસો નું વિડીયો બનાવવાનું મનમાં વિચાર્યું, ત્યારે મેં આ શિક્ષાપત્ર છે એટલું મને ખબર હતી, પરંતુ તેમાં આ પદ પણ આવે છે એ ખબર નહોતી. એટલે પ્રભુ બધું ગોઠવી આપે. શ્રીમદ આચાર્યજીના કૃપા કટાક્ષનો સુંદર પાઠ જે જીવના ઉપર થાય છે તેના પર પક્ષપાત કરનાર શ્રી હરિ જીવના જે લક્ષ્ય તે દોષ જે સ્વયં સહન કરે નહીં તે સહન કરે છે. એટલે કે વિવેચન જે વૈષ્ણવજન ઉપર શ્રી આચાર્યજી આપ કૃપા કટાક્ષ કરો છો તેનો પક્ષપાત શ્રી ઠાકોરજી કરે છે. પદ્મનાભદાસ જે ઝોલા ધરતા હતા તે પણ શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પ્રીતિને કારણે આરોપતા હતા. એ પ્રકારે કૃપાપાત્ર વૈષ્ણવજન લક્ષ્ય અવધિ અપરાધો કરે તો પણ શ્રી કૃષ્ણચંદ્ર બધા અપરાધની ક્ષમા આપવાની કૃપા કરે છે. શ્રીમદ આચાર્યજીના ચરણદ્વય જેના હૃદયમાં છે તેવો જ દોષની આવૃત્તિ વાળા હું તેનું શરણ હજુ. એટલે કે શ્રી આચાર્યજીના ચરણ કમળ જેના હૃદયમાં બિરાજે છે, જે એમને વિશે અહર્નિશ પ્રેમ ધરાવે છે, તેમનો સંગ કરવો. એવા પુષ્ટિ માર્ગીય ભગવદીયના સંગમાં સેંકડો દોષોથી પૂર્ણ જીવો પણ પોતાના દોષોને દૂર કરીને ભગવત ભાવનું હૃદયમાં સ્થાપન કરી શકે છે. શ્રી હરિરાયજી દૈન્ય ભાવે મૂળ શ્લોકમાં કહે છે, હું સેંકડો દોષોથી ભરેલો છું. તેથી શ્રી આચાર્યજીના ચરણ કમળની પ્રીતિ કરનાર પુષ્ટિ માર્ગીય ભગવદીઓ મારું શરણ હજો. જેમની અંગુલીઓના નખચંદ્રની શીતળતા હંમેશા હૃદયમાં પ્રસરે છે, તે શ્રી આચાર્યજીના આનંદરૂપ પદાર્વિત ભક્તોના તાપને હરે છે. આપણે હમણાં જયું શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, તો આવ્યું ને નખચંદ્ર. વિવેચન શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ ની 10 આંગળીઓ પરમ સુંદર છે. તેમાં નખચંદ્ર 10 છે. એ એક નખચંદ્રની છટા આગળ કોટી કોટી ચંદ્રની કલા લજ્જિત થાય છે. એ નખચંદ્ર જે વૈષ્ણવજનના હૃદયમાં ધારણ થયેલા હોય છે તે ભક્તોના હૃદયના ત્રિવિધતા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, કાયિક, વાચિક અને માનસિક એમ અને જન્મના દોષરૂપ તથા શ્રી કૃષ્ણ મિલનમાં પ્રતિબંધરૂપ સઘળા પાપો દૂર થાય છે. એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સેવકને સર્વદા આનંદાન કરે છે. વેદમાં અને લોકોમાં ભલે 100
એટલે કે સત વસ્તુઓ શ્રેષ્ઠ લાગતી હોય, પરંતુ મને તો ફલરૂપ આપણા શ્રી આચાર્યજીના ચરણ કમળની જોડી યુગલ શ્રેષ્ઠ લાગે છે. એટલે કે વેદમાં તથા લોકોમાં શ્રેષ્ઠ ગણાયેલા વસ્તુરૂપ પદાર્થ ઘણા છે. મર્યાદા માર્ગમાં તથા જ્ઞાન માર્ગમાં બ્રહ્મલોક સત્યલોક સર્વોત્તમ ફલરૂપ છે. એ બ્રહ્મલોક પણ પુષ્ટિ માર્ગે ફળ આગળ શૂન્ય સાધના એટલે કે ગણતરીમાં છે. આ પુષ્ટિ માર્ગ તો અગર સુધાનું પાન જ પરમ ફળ છે. એ પરમ ફળ સાધન દ્વારા સિદ્ધ થતું નથી. શ્રી આચાર્યજીના ચરણાંબુજ યુગલથી જ શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન સિદ્ધ થાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ પરમ સિદ્ધ છે. કહેલું પરમ ફળ સિદ્ધ થાય તો જ કૃતાર્થતા છે, અને નહીં તો મોક્ષ સિદ્ધિ પણ વૃથા છે. એ પરમ ફળ શ્રી મહાપ્રભુજી બંને પદાંબુજનો દ્રઢાશ્રય કરવાથી થાય છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળોનો દ્રઢ આશ્રય કરવાથી કૃષ્ણ અધરામૃતની પણ પ્રાપ્તિ થાય છે. વેદોક્ત કર્મો ફળ ઉત્પન્ન કરતા નથી, કેમ કે ભગવાનના ભિન્ન શ્રવણથી ચિત્ત બહિર્મુખ થાય છે. એટલે કે વેદ વિહિત કર્મો અનેક પ્રકારના છે. જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, અનેક વ્રતો, સંયમ, નિયમ આદિ અનેક સાધનો છે. એ સાધનથી આ પુષ્ટિ માર્ગનું ફળ જણાતું નથી, કેમ કે એ પુષ્ટિ માર્ગ વ્રજના ભક્તોના ભાવથી પરિપૂર્ણ છે અને સર્વોત્તમ છે. આ ભાવાત્મક માર્ગ સાધનથી સિદ્ધ થયો નથી, પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સાધ્ય છે. બહિર્મુખ જીવોના શ્રવણમાં ચિત્તમાં શ્રી હરિ ભગવાનનું કથામૃત તથા ભગવત ધર્મ ઉતરતા નથી. જ્ઞાન મર્યાદા ભક્તિનો હેતુ છે, તેથી કદાચિત ફળરૂપ છે, પરંતુ તે મર્યાદા ભક્તિ ફળરૂપ નથી, કેમ કે મર્યાદા ભક્તિ જીવના દાસત્વમાં કારણરૂપ જે ભેદ હું જીવ સેવક છું, ભગવાન મારા સ્વામી સેવ્ય છે એમ સેવ્ય સેવક ભાવરૂપ ભેદ છે, તેનો તે ભેદનો નાશ કરનારી છે. એટલે કે જ્ઞાન ભક્તિનો હેતુ છે એમ શાસ્ત્રમાં કહેલું છે. ભક્તિ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને એ ભક્તિ મર્યાદા ભક્તિ નામે ઓળખાય છે. એ ભક્તિનું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળ છે. હેતુભૂત જ્ઞાન તથા ફળરૂપ પુષ્ટિ માર્ગ તથા મર્યાદા ભક્તિમાં વિરોધી છે, કેમ કે એ મર્યાદા ભક્તિમાં દાસત્વ રહેતું નથી, પરંતુ પુષ્ટિ માર્ગમાં દાસત્વ એ જીવનો પ્રધાન ધર્મ છે. જીવ સેવક છે, ભગવાન સ્વામી છે. એ પ્રકારે પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા જાણીતી નથી. એ મુખ્ય ધર્મ દાસત્વને જ્ઞાન અને મર્યાદા ભક્તિ નિવૃત્ત કરે છે. તેથી તે ભાવના વિરોધી એવા મર્યાદા ભક્તિ અને જ્ઞાન બંને પુષ્ટિ માર્ગમાં ફલરૂપ નથી. જ્યાં સુધી સકલ ભક્તિ શિરોમણી પુષ્ટિ ભક્તિ જન્મતી નથી, ત્યાં સુધી જ આ મર્યાદા ભક્તિ એ ફલાત્મક છે. વિવેચન મર્યાદા ભક્તિમાં અહમ બ્રહ્મ એટલે કે હું બ્રહ્મ છું એવું જ્ઞાન છે. જીવ પોતાને જ બ્રહ્મ યા ભગવાન માને તો જીવ બ્રહ્મ યા ભગવાન થઈ રહે છે. જીવ સ્વયં જાતને જ પ્રભુ માને તો પછી પરમાત્મા સેવ્ય સ્વામી, જીવ સેવક એવો સેવ્ય સેવક ભાવ જીવમાંથી ચાલ્યો જાય છે. પુષ્ટિ માર્ગની ભક્તિમાં એવું નથી થતું. પુષ્ટિ માર્ગમાં જીવ ભગવાનનો દાસ છે, આનંદપૂર્ણ, અલૌકિક તથા રમણીય છે. એ આનંદમય રસાત્મક અપ્રાકૃત પરમાત્મા જીવના સ્વામી છે. માટે સેવક જીવનો મુખ્ય ધર્મ જોવાને પોતાના અલૌકિક સ્વામીનો સેવા કરવાનો તથા શરણ રહેવાનો જ હોઈ શકે. પુષ્ટિ માર્ગમાં એવો ભાવ હોવાથી પુષ્ટિ ભક્તિ, મર્યાદા ભક્તિ તથા જ્ઞાન પર શિરોમણી થઈને બિરાજે છે. હરિ શ્રી ભગવાનનું મુખ કમલ છે અને એ ભગવાનના મુખારવિંદ્રો પુષ્ટિ ભક્તિને સ્વયં આપણા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. શ્રી આચાર્યજીના મુખ દ્વારા પુષ્ટિ ભક્તિ જન્મી છે. એમનો જો સારી રીતે આશ્રય થાય તો તે અવશ્ય ફલરૂપ થાય છે. એટલે કે પુષ્ટિ ભક્તિમાં શ્રી ઠાકોરજી વાસાદી લીલા કરીને
ભક્તોને સુધાનું દાન આપે છે. કળિયુગમાં પુષ્ટિ માર્ગ પ્રવર્તાવવાને શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ્યા છે. તે શ્રી ઠાકોરજીના મુખ કમલ રૂપ છે. એ શ્રી આચાર્યજીના પદાંબુજનો દ્રઢ આશ્રય કરનાર ભગવદ્યનો નિશ્ચય ફળ સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગનો ઉત્તર પ્રતિકૂળ તર્ક કરવો નહીં, કેમ કે અનુભવ કરતા અધિક કંઈ નથી રહેતું. તે જ પ્રમાણે અનુભવ થયા પછી પુષ્ટિ માર્ગમાં બીજું કશું જ રહેતું નથી. એટલે કે પુષ્ટિ માર્ગથી પ્રતિકૂળ જ્ઞાન, કર્મ, વેદ, મર્યાદા ભક્તિ આદિ વિરુદ્ધ ધર્મ અનુસરતા વિચારો કર્તવ્ય નથી. જે પ્રકારે લૌકિક ફળ મળ્યા પછી એને ભોગવવાની ક્રિયા ઉપરાંત બીજું કંઈ કરવાનું રહેતું નથી. તેમજ પુષ્ટિ માર્ગનો અનુભવ થયા પછી અન્ય કોઈ અધિક કૃતિ છે એવું માનવું નહીં. માટે ફળરૂપ નિજાચાર્યજી શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમળને સર્વદા હૃદયમાં સ્થાપવા, મનમાં શંકા રાખવી નહીં. એટલે પુષ્ટિ માર્ગીય ભગવત ધર્મ સેવા કરીને શ્રી મહાપ્રભુજીના દ્વય ચરણ કમળને હૃદયમાં સ્થાપિત કરવા. એમને માટે મનમાં સંદેહ રાખવો નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, સંશયાત્મા વિનશ્યતિ, સંશયથી આત્માવાળો મનુષ્ય નાશ પામે છે. માટે સંદેહ અવિશ્વાસ કરવા નહીં. એમાં શંકા રાખનાર સર્વદા આસુરો ગણાય છે. જે જીવો દૈવી સૃષ્ટિમાં પણ એવા હતા તેમને શ્રીહરિએ શ્રી સ્વહસ્તેથી જ સંસારમાં પાડ્યા હતા. એટલે કે શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપમાં તથા આ પુષ્ટિ માર્ગમાં જે જીવો શંકા આણે છે તેમને હંમેશા અસુરો જ જાણવા. દેવી જીવ યા આસુરી જીવ જે અવિશ્વાસ લાવે છે તેને શ્રી ઠાકોરજી સ્વશ્રી હસ્તે સંસારમાં નાખે છે. ભગવાન તેમને કદી અંગીકાર કરતા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, અવિશ્વાસ કદી કરવો નહીં, કેમ કે તે સર્વદા બાધક છે. અહો, મહા આશ્ચર્યની વાત છે કે પૃથ્વી ઉપર શ્રી હરિ પ્રકટ થયા છે. શ્રી ભાગવત વિદ્યમાન છે, વિવરણ પણ સર્વથા વિદ્યમાન છે. સુબોધિની એ પૃથ્વી પર બિરાજે છે. ક્વચિત ભગવદીઓ પણ પ્રાપ્ત છે. સ્વાર્થ જ્ઞાન કરાવનાર ગ્રંથો પણ વિદ્યમાન છે. તોય મનુષ્ય પુનઃ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. એના પરથી તો લાગે છે કે શ્રી હરિએ કારણ રૂપે સ્વકૃપા જ રક્ષી રાખી છે. એટલે કે મારા હૃદયમાં અત્યંત આશ્ચર્યકારક વિચાર ઉત્પન્ન થાય છે કે આ ભૂમિને વિશે શ્રી કૃષ્ણ પ્રભુના મુખ કમલ રૂપ શ્રી આચાર્યજી વલ્લભાચાર્યજી પ્રકટ્યા છે. તેમનું કુલ નિષ્કલંક ભૂમિ ઉપર બિરાજે છે. શ્રીમદ ભાગવત પણ વિદ્યમાન છે. શ્રીમદ ભાગવતની ટીકા પણ બિરાજે છે. તો પણ જીવ ભક્તિ માર્ગમાં સર્વથા પ્રવૃત્ત થતો નથી. શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજી તથા નિબંધ વગેરે બિરાજે છે. ક્વચિત સુબોધિનીજી અને નિબંધાદિના વક્તા સત્પુરુષોય મળી આવે છે. શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીના બધા ગ્રંથો પ્રાપ્ત છે. એમના મહા તથા લઘુ ગ્રંથો દ્વારા પુષ્ટિ માર્ગના ભાવ અને રીત પ્રમાણ આદિનું જ્ઞાન થાય છે. એ પ્રકારે સર્વ પદાર્થ બિરાજે છે. તોય જીવ પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત થતો નથી. તો એ કેવું વિચિત્ર! આમ સઘળા પદાર્થ તૈયાર હોવા છતાંય આ માર્ગમાં જીવોની પ્રવૃત્તિ થતી નથી. માટે એવું સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગીય સ્થિતિ રૂઢ થવામાં શ્રી હરિની જ કૃપા એકમાત્ર કારણભૂત છે. બધા પદાર્થો ઉદ્યત હોય, પરંતુ જો શ્રી હરિની કૃપા જ નહીં હોય તો કંઈ જ્ઞાન મળ્યું નથી. શ્રી હરિ કૃપાળુ હોય તો જ જ્ઞાન થાય છે. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ દ્રઢ કરી શકાય છે. પુષ્ટિ માર્ગ કેવળ પ્રમેય માર્ગ છે. તેથી શ્રી હરિની કૃપા પ્રમેય બળ વિના કંઈ પણ થઈ શકે નહીં. મૂર્છિત ઇન્દ્રિયોની વૃત્તિ પ્રાણ વગર ઉદ્ભવતી નથી. તેમ બધા સાધનોની ઉત્પત્તિ શ્રી ભગવત કૃપા વગર થતી નથી. વિવેચન શ્રી મહાપ્રભુજીની કૃપા વગર સઘળા સાધનોની નથી થતી. જેની સર્વ ઇન્દ્રિયો મૂર્છિત હોય તેનાથી પ્રાણ વિના કંઈ પણ સિદ્ધ થતું નથી. જ્યારે પ્રાણ આવે છે ત્યારે જ બધી ઇન્દ્રિયોમાં ચૈતન્ય આવે છે ને તેઓ પોતપોતાના કાર્યમાં તત્પર થાય છે. તે જ પ્રકારે જ્યારે શ્રી કૃષ્ણ
ભગવાનની કૃપા થાય છે ત્યારે સઘળા સાધનો આપમેળે સિદ્ધ થાય છે તથા એ કૃપાપાત્ર જીવ પુષ્ટિ માર્ગમાં આવીને ભગવત સેવા આદિ કરે છે અને ભગવત ભાવમાં વૃદ્ધિ કરે છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવાથી આપણને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના પણ આપણે હમણાં જોઈ હતી. તેની પ્લેલિસ્ટ પણ આપને અમારી ચેનલમાં મળી જશે. તેમજ આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના ચિહ્નમાં મીન બનીને રહેવાનું છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બનવાનું છે અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ બનીને એમના ચરણારવિંદમાં ચોંટી જવાનું છે કે જેને કારણે શ્રી મહાપ્રભુજી જ્યાં પધારે ત્યાં સાથે સાથે આપણે પણ રહીએ કે જેના કારણે શ્રી ઠાકોરજીના સાનુભાવ આપણને પણ પ્રાપ્ત થાય, બધી લીલાના દર્શન પણ આપણને થાય. માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ બનીને ચોંટી જવાનું છે. ચોંટી જાય તે રજ અને ઉડી જાય તે કણ, માટે આપણે રજ બનવાનું છે. વાલા વૈષ્ણવો, ઘણી વખત આપણને એમ થાય કે શ્રી પ્રભુના મુખારવિંદની પ્રસન્નતા કઈ રીતે પ્રાપ્ત થાય? તો કહે છે કે આવા લક્ષણવાળા ભગવદીઓનો સત્સંગ મળે ને તો પ્રભુ હૃદયમાં પધારી સ્વરૂપાનંદનું દાન કરે. એક તો શ્રી આચાર્યજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય હોય, બીજું શ્રી ઠાકોરજીની સેવાથી જ સંતુષ્ટ રહેતો હોય, ત્રીજું પ્રભુની પ્રસન્નતા સિવાયની કોઈ અપેક્ષા ન હોય, ચોથું લૌકિક કામ, લોભ, મદ, મત્સરતા, વિષય વાસનાની ગંધ પણ જેનામાં ન હોય, નિરપેક્ષ ભાવથી સેવા કરતા હોય, મનથી વિરક્ત હોય, પ્રાણી માત્ર પર દયા રાખતા હોય, સેવા કથા દ્વારા સર્વ ઇન્દ્રિયોને ભગવત પારાયણ રાખતા હોય, આવા ભગવદીઓનો સંગ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી સ્નેહપૂર્વક સર્વ કાર્ય કરવું, ત્યારે શ્રી આચાર્યજીની પ્રસન્નતા પ્રાપ્ત થઈ પ્રસન્ન થાય અને આનંદનું આપણને દાન કરે. વાલા વૈષ્ણવો, આપણને એમ થાય કે હજી વધુ દ્રઢ આશ્રય વિશે સમજીએ તો પ્રથમ આશરો શબ્દનો અર્થ અને મર્મ સમજી લઈએ. શિક્ષાપત્રમાં વારંવાર શ્રી હરિરાયજી વલ્લભપ્રભુનો દ્રઢ આશ્રય કરવાની આજ્ઞા કરે છે. ભક્ત કવિ સુરદાસજી પણ આશ્રયના પદમાં દ્રઢઈના ચરણ કેરો એવી આજ્ઞા કરે છે. શ્રી વલ્લભના ચરણ ગ્રહણ કેવી રીતે કરવા એનો મર્મ છે સતત તાપભાવપૂર્વક શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવું, એ જ આશરો કર્યો કહેવાય. આશરાનો બીજો અર્થ છે આશ્રય. આશરો એક શ્રી વલ્લભાધીશનો. વૈષ્ણવો આ પદ પ્રાયઃ બોલે છે એનો ભાવાર્થ કોઈક વિરલા જ જાણે છે. આશ્રય એ ભગવાનનું સ્વરૂપ છે. શ્રી આચાર્ય ચરણે અનુગ્રહનો એક અર્થ આશ્રય પણ કર્યો છે. તેથી આશ્રય અનુગ્રહની ભાંતિ ભગવાનના એક ધર્મરૂપ પણ છે. આશ્રય સિદ્ધ થયા વિના પુષ્ટિ ભક્તિનો જીવમાં પ્રવેશ પુષ્ટિ જીવનો ભક્તિમાં પ્રવેશ થતો નથી અને પુષ્ટિ શક્તિના પ્રવેશ વિના આત્મા બલિષ્ઠ થઈ ભગવત પ્રાપ્તિ નહીં કરી શકે. એટલે અનન્ય ભાવ વિના આશ્રય દ્રવીભૂત નથી થતો. એકમાત્ર શ્રી કૃષ્ણને શરણે જવાથી જ અનન્ય ભાવ સિદ્ધ થાય છે અને એ પ્રકારે અનન્યતાથી સર્વોત્તમ ભાવની પ્રાપ્તિ થાય છે. હવે પુષ્ટિ મર્મને સમજીએ. ટૂંકમાં 10 મર્મ શ્રી હરિરાયજીએ બતાવ્યા છે. પહેલું, શ્રીમદ આચાર્ય ચરણ કમલમાં દ્રઢ નિષ્ઠા રાખવી. એટલે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય તે લીંબુ મરચા કે બીજા દેવી દેવતાઓનો આશ્રય ન કરે. એને દ્રઢ આશ્રય કહેવાય, દ્રઢ નિષ્ઠા કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં શ્રી હરિ જ મારું શરણ છે એને દ્રઢ નિષ્ઠા કહેવાય. બીજો મર્મ શ્રી કૃષ્ણ સેવા છે. તનુમિતજા સેવાથી સેવ્યને તત્સુખ ભાવથી સેવવા અને માનસિક દશા સુધી પહોંચવું એ જ સેવા છે. ત્રીજો મર્મ છે લૌકિક વૈદિકનો ત્યાગ કરી પ્રભુને શરણે જવું. ચોથું મર્મ છે દીનતા. શ્રી મહાપ્રભુજી પ્રભુ પ્રાપ્તિનું એકમાત્ર સાધન. દીનતા દૈન્યને ગણે છે. દૈન્ય પ્રાપ્તિથી જ પ્રભુ પ્રાપ્તિ પ્રસન્નતા સત્વરે થાય છે. દૈન્યયુક્ત વિરહ ભાવથી ગોપી ગીત ગાયું
ત્યારે જ પ્રભુ અંતર ધ્યાન થયા હતા તે શ્રી ગોપીજનોની મધ્યમાં પ્રગટ થઈ ગયા. પાંચમું મર્મ, પુષ્ટિ પુરુષોત્તમ સદાનંદ પ્રભુની નિત્ય લીલાની સદાય હૃદયમાં ભાવના કરવી. છઠ્ઠો મર્મ, વિરહી વ્રજ ભક્તોનો ભાવ તેનું સ્મરણ કરવું. તે છઠ્ઠો મર્મ છે. ભાવનું સ્વરૂપ સાકાર અને વ્યાપક છે. ભાવ જ સાકાર સ્વરૂપાત્મક છે. પુષ્ટિ માર્ગમાં ભાવ જ ફલરૂપ છે. પેલી વૈષ્ણવ ડોકરીએ પોતાના શુદ્ધ અનન્ય ભાવથી શ્રી બાલકૃષ્ણ પ્રભુને મદન મોહનજી બનાવી દીધા. આવું ઉત્તમ પ્રમાણ ભાવનું વાર્તા સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. સાતમો મર્મ છે ગુણગાન. પ્રભુના ગુણગાનમાં અલૌકિક અગ્નિ રહેલો છે, જે ગુણગાન કરનાર ભક્તના હૃદયમાં રહેલ જન્મ જન્મની વાસનાના પાપોના ઢગલાને બાળી સાફ કરી નાખે છે. ગુણગાન એટલે કે ભગવદ નામ ધર્મરૂપ છે. તેમાં નામી પ્રભુ ધર્મી સ્વરૂપે બિરાજે છે. ગુણગાન કરનારના હૃદયમાં પ્રભુના ગુણો પ્રગટ થાય છે. અવળા ક્રમે પહેલા વૈરાગ્ય ગુણ આવે, પછી જ્ઞાન. ગુણગાન તાપ ભાવે સ્વરૂપ અને લીલાના અનુસંધાન સહિત થાય તો જ તે ફલરૂપ છે. આઠમું મર્મ છે કૃષ્ણ નામ સ્ફુરે. નામ અને રૂપ બંને ફલરૂપ છે. તેથી જ પુષ્ટિ માર્ગમાં નામ સેવા અને સ્વરૂપ સેવા એમ બે પ્રકારો દર્શાવ્યા છે. બંનેનું ફલ એક જ સ્વરૂપાનંદનો અનુભવ, પણ શરત એક જ કે નામ અને સેવા પ્રપંચ વિસ્મૃતિપૂર્વક થવી જોઈએ, તો જ તે ફલાત્મક થાય. નવમો મર્મ છે ભગવદ વાક્ય માત્રમાં નિષ્ઠા જોઈએ. નિષ્ઠા તો માર્ગના પ્રાણ છે. શ્રી મહાપ્રભુજીના વચનો આજ્ઞામાં આધુનિક જીવોને નિષ્ઠા નહીં હોવાથી જ પુષ્ટિ ફલથી વંચિત રહીને ભટકે છે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ તો સેવકનો ધર્મ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે અસમર્પિતનો ત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ, અસદ આલાપનો ત્યાગ, અસત્સંગનો ત્યાગ. જીવ આ વચનો પાળે છે ખરી? જે આ ચાર આજ્ઞા માને છે તે જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જાણો શ્રીનાથજી. દસમો મર્મ છે વિશ્વાસ. વિશ્વાસ એ ધર્મનો આત્મા છે. વિશ્વાસથી ધૂળની ચપટી ખાતા પણ રોગ મટી જાય એ કિંવદંતી છે. વિશ્વાસ એ વાણ ચાલે છે. જ્યારે હરિગુરુ વૈષ્ણવમાં દ્રઢ વિશ્વાસ થાય ને ત્યારે જાણવું કે જીવ પુષ્ટિને લાયક થયો છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ વિશ્વાસ રાખી આશ્રય કરવો એ જ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રથમ કર્તવ્ય છે. આવા પુષ્ટિ માર્ગના 10 મર્મ છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના 4 કર્તવ્યની વાત કરીએ તો ગુણગાન. શ્રીમદ ભાગવત આદિ ગ્રંથો દ્વારા શ્રી ઠાકોરજીનું ગુણગાન કરવું ગુણગાન વાણીને શુદ્ધ કરે છે. શ્રવણથી પ્રગટ થયેલો ભગવત ભાવ કીર્તનથી સ્થિર થાય છે. ભગવત ગુણગાનથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજી કૃપા વિના તેમનું ગુણગાન શક્ય નથી. શ્રી ઠાકોરજીના આનંદ માટે નિરપેક્ષ ભાવે ગુણગાન કરવું. બીજું છે દુઃખ ભાવન. સેવા કરતા કશું નથી બનતું, તેની ભાવના સતત રાખવી. તેનાથી નિસાધનતા સિદ્ધ થાય છે. આવી નિસાધનતા વિચારવી તેનું નામ દુઃખ ભાવન. ત્રીજું કર્તવ્ય છે દીનતા. નિસાધનતામાંથી દૈન્ય પ્રગટે છે. પરિણામે અહંતા મમતા છૂટે છે. લૌકિક આસક્તિ દૂર થાય છે. તે અંતઃકરણનો ગુણ હોવાથી ભગવત દર્શન માટેનું બીજ છે. ચોથું છે ત્યાગ. દીનતાના પરિણામે વિરહતા પ્રગટ થાય છે. સાધનની અપેક્ષા અને આસક્તિ નિર્મૂળ થાય છે. દેહ સંબંધી પદાર્થોનો આપોઆપ ત્યાગ થાય છે. વ્યસન અવસ્થા સિદ્ધ થતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપ આંતર અનુભવ થાય છે. આ ચારેય કર્તવ્યો સિદ્ધ કરવા 2 બાબત ખાસ જરૂરી છે. એક તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય અને બીજું સતત સત્સંગ. એટલે સત્સંગ ફલરૂપ છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાંથી વિવિધ ભાવ રસનો પ્રવાહ સતત સાગરના પ્રવાહની જેમ ચાલ્યા કરે છે. આવા આપશ્રીના ચરણ કમલનો આશ્રય ત્યજીને અન્યનો મહિમા જોઉં તો મારું મન ચલિત થઈ જાય છે. શ્રી હરિરાયજી પ્રભુ ચરણ પોતાના મનની ચંચલતાનો દોષ બતાવી આપણા જેવા જીવોને સાવધાનતા આપે છે કે શ્રી વલ્લભમાં રસાદી લીલા અમૃતના અનંત સાગરો ભરેલા છે. તેનો પ્રવાહ આપશ્રીના બંને ચરણ કમલમાંથી સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક રૂપે પ્રગટ થાય છે અને તેને વર્ણવી ન શકાય તેવો આનંદ અનુભવાય છે. તેના ચરણારવિંદનો આશ્રય છોડી અન્યના મહિમાને જોઈ તમારા મનને ચલિત થવા ન દેશો. શ્રી વલ્લભ જનોએ શ્રી વલ્લભ ચરણારવિંદ ત્યજી અન્યની આશા
કરવી નહીં. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. મારા વિચારોમાં શ્રી વલ્લભ હોય, મારા ચિંતનમાં શ્રી વલ્લભના ચરણારવિંદ હોય. શ્રી વલ્લભના મહિમાનું ગાન કરું. હૃદયથી એટલે કે ભાવપૂર્વક હું શ્રી વલ્લભની સેવા કરું. શ્રી વલ્લભના સેવકોનો સદા મને સંગ થાય. શ્રી વલ્લભના ભગવદીઓ સાથે રહી હું સતત તેમનું સ્મરણ કરું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આશ્રય હંમેશા એક જ સ્વરૂપનો કરવો જોઈએ, કારણ કે તેથી ફળ પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે. એક દ્રષ્ટાંત કહ્યું છે. કોઈ ભૂસ્તર શાસ્ત્રી કહે કે અમુક જગ્યાએ 100 ફૂટ ખોદકામ કરવાથી ત્યાં પાણી નીકળશે, અને તેમના કહેવા અનુસાર 100 ફૂટ ખોદાય તો કરે, પણ એક જગ્યાએ ના ખોદતા 25 ફૂટના 4 ખાડા ખોદે, એટલે ખોદકામ તો 100 ફૂટનું થાય, છતાંય તે એકેય ખાડામાંથી પાણી નીકળે નહીં. તેવી જ રીતે જો તમે જુદા જુદા સ્વરૂપની થોડો વખત સેવા કરો તો એક પણ સ્વરૂપમાં તમને આસક્તિ નહીં થાય. પછી ભલે ને તમે આખો દિવસ સેવા કર્યા કરો. અફસોસથી અતીત બદલાતું નથી, અને ચિંતા કરવાથી ભવિષ્ય બદલી શકાતું નથી. એટલે જ કર્મ જ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ હસીને ગયો, કોઈ રડીને ગયો, કોઈ આ સંસારની જાળમાં પડીને ગયો, પણ જે પુષ્ટિ માર્ગના પગથિયા ચડીને ગયો, સમજો તે સંસાર ને ભવસાગરને તરી ગયો. માટે દ્રઢ આશ્રય રાખવો. પ્રેમ લક્ષણ ભક્તિનું સ્વરૂપ શું છે? તો કહે, ભક્તિ દ્વારા ભાવના, ભાવના દ્વારા પ્રેમ, પ્રેમ દ્વારા શક્તિ, અને એ ત્રણેયના સંગમમાંથી ઊભું થનારું તે જ એટલે જ પ્રેમ લક્ષણા ભક્તિ. જમીનમાં દટાયેલા હીરાની કંઈ જ કિંમત નથી. નજરે દેખાતો હીરો લાખોથી અંકાય છે. ગોપી હૃદયમાં દટાયેલો પ્રેમ લક્ષણા ભક્તિરૂપ હીરો બહાર કાઢવાની શ્રી કૃષ્ણની ઈચ્છા હતી. જમીન ખોદવા માનવી કોદાળીનો ઉપયોગ કરે. પ્રાકૃત ગોપી હૃદયના ઊંડાણને જોવા, સંસાર સામે ધરવા શ્રી કૃષ્ણે પોતાની પ્રકૃતિરૂપ વેણોનો આશ્રય લે છે. શ્રી કૃષ્ણ એટલે પરબ્રહ્મનું સાકાર સ્વરૂપ. શ્રી કૃષ્ણ સ્વરૂપનો શ્વાસોશ્વાસ એટલે સાકાર સ્વરૂપના આશ્રયે સ્થિત નિરાકાર પરબ્રહ્મ. ગોપી એટલે પ્રકૃતિનું સાકાર સ્વરૂપ. એ ગોપી સ્વરૂપ સ્થિત ઈચ્છાવિહીન શ્વાસોશ્વાસ એટલે શુદ્ધ પ્રાણ, અર્થાત બ્રહ્મ. એ શ્વાસોશ્વાસમાં ઈશ્વર પરાયણતા એટલે બ્રહ્મ ભાવ, અને વાસના પરાયણતા એટલે સંસાર ભાવ. બ્રહ્મ ભાવ દ્વારા બ્રહ્મરૂપ થઈ છેવટે પરબ્રહ્મ પરમાત્માની સાથે એકતા થાય છે. મોક્ષ પદ પ્રાપ્તિ સંસાર ભાવ દ્વારા સંસાર રૂપ બની પ્રકૃતિની સહજ સિદ્ધિ પ્રાકૃતિક લાક્ષણિક સર્જન વિસર્જન પ્રક્રિયા દ્વારા પુનરૂપી સંસાર પ્રાપ્તિ, જન્મ મરણ પ્રાપ્તિ, અર્થાત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજીની પરમ સિદ્ધિ. એટલે આપણે શું જોઈએ છે? મુક્તિ જોઈએ છે કે ભક્તિ જોઈએ છે? તે આપણે નક્કી કરવાનું. વારંવાર જન્મ, વારંવાર મરણ, વારંવાર માતાના જઠરાગ્નિમાં શયન, આ સ્થિતિ જો પ્રાપ્ત ન કરવી હોય તો હે મૂઢમતીના જીવ, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું સ્મરણ કર. આત્મ સાક્ષાત કરવો છે તો ગોવિંદ થવું નથી. અહીં જીવને મૂઢ નથી કહ્યો, મતીને મૂઢ કહી છે. મતિ એટલે બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા તર્ક વિતર્ક સંસાર ભાવના સર્જનના સાધન છે. ગુલાબ ગમે એટલું સુંદર હોય, સારું હોવા છતાંય કાદવ કીચડ ગંધવાળમાં પડવાથી શુદ્ધ ગુલાબની સાથે નથી રાખી શકાતું. તેવી જ રીતે તર્ક વિતર્ક એ કાદવ કીચડ છે. જ્યાં કાદવ કીચડનો ઢગલો એ ઉકરડો. આત્મા પરમાત્માનો અંશ હોય છતાંય તર્ક વિતર્ક રૂપી કાદવ કીચડના ઉકરડા રૂપ બુદ્ધિના આશ્રય રહેવાથી આત્મા મટી જીવ બને છે. શુદ્ધ ગુલાબ અને કીચડમાં પડેલું ગુલાબ સાથે કેવી રીતે રહી શકે? માટે જ કહે છે કે બુદ્ધિ મૂઢ છે, એનો આશ્રય છોડી દે અને શુદ્ધ ગુલાબ જેવો શુદ્ધ આત્મા બની જા. એટલે બુદ્ધિ અલૌકિક હોય તો મૂઢ નથી, એ પણ આપણે યાદ રાખવાનું. કારણ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય, અને આપણા કૃષ્ણ ક્યારે આડાવડું વિચાર આપે જ નહીં. અને સત્સંગ તો સર્વોપરી છે, માટે ભગવદીયનો સંગ ન ત્યજવો. શ્રીમદ ભાગવતજીમાં શૌનકજીનું વાક્ય છે કે અમે ભગવત ભક્તના સંગથી એક લેશ સમાન પણ સ્વર્ગ કે મોક્ષની તુલના કરતા નથી. આ પ્રકારે સત્સંગની સમાન નથી સ્વર્ગલોકનું સુખ કે નથી મોક્ષનું સુખ. તેથી ભગવદીયનો સંગ સર્વથા
સ્પૃહણીય છે. અન્યાશ્રયનો ત્યાગ કરવો. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ આપણું શરણ હોય. અન્ય દેવનો આશ્રય ભગવત ભાવમાં સર્વથા બાધક કરે છે. નંદરાયજીએ અંબિકા પૂજન માટે જંગલમાં જઈ અન્યાશ્રય કર્યો હતો. પોતાના ગૃહ પ્રગટિત પૂર્ણ બ્રહ્મનો અનાદર થયો અને દંડ સ્વરૂપે નંદરાયજીને સર્પદંશ થયો. શ્રી ગુસાઈજીના સેવક એક ડોશીમાને ગામના હાકેમે થોડી વધારે જમીન અપાવી, એટલે ડોશીએ હાકીમને કહ્યું કે ભાઈ, તે મને જીવાડી. બસ વચન માત્રથી કોઈ દેવતા નહીં પરંતુ એક મનુષ્ય પર અન્યાશ્રય થયો અને શ્રી ઠાકોરજીને માઠું લાગ્યું અને આપ શ્રી ડોશીની ઘરેથી અંતર્ધ્યાન થયા. શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સંભલવાળાના પત્નીએ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા બાદ પણ અન્યાશ્રય કર્યો અને એમને મ્લેચ્છ પુત્રની પ્રાપ્તિ થઈ. તેથી વૈષ્ણવોએ હંમેશા શ્રી કૃષ્ણના શરણમાં દ્રઢ આશ્રય રાખવો, સત્સંગને સર્વોપરી જાણી નિત્ય સત્સંગ કરવો અને મહાબાધક એવા અન્યાશ્રયનો ત્યાગ કરવો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો ને વાલા વૈષ્ણવો, આપણે બધા સાથે મળીને એક વખત આ આશ્રયનું પદ બોલી લઈએ. દ્રઢ ઈના ચર નાના કે રો ભરોસો, દ્રઢ ઈના ચર નાના કે એરો, શ્રી વલ્લભનાક ચંદ્ર છટાબીન, સબ જુગમાં જય અંધેરો ભરોસો, દ્રઢ ઈના ચરણન કેરો, साधन और नहीं या कली में, जहाँ सो हो तनि बेरो, सूर्य कहा कहे दिव्य दयांदरो, बीना मोल को चेरो भरोસો, દ્રઢ ઈન ચરણ કે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.